મિત્રો, આજે અમે વાત કરી રહ્યા છીએ એસીએલ લિગામેન્ટ ઇન્જરીની વિશે. એસીએલ લિગામેન્ટની ઈજા એક એવી ઈજા છે જેમાં ઘૂંટણની અંદરનો જો મેઇન લિગામેન્ટ છે, જેને અમે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ કહીએ છીએ, એમાં ઇન્જરી થાય છે ને એના કારણે ઘૂંટણમાં દુખાવો, ઘૂંટણમાં લચક, ચાલવામાં તકલીફ, ચાલતા ચાલતા પડવાની બીક એવી પ્રોબ્લેમ્સ રહી શકે છે. આવા સંજોગમાં એક એમઆરઆઈ ઇન્વેસ્ટિગેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એમઆરઆઈ પ્રમાણે અમે આ પ્રોબ્લેમ્સનો ટ્રીટમેન્ટ સારી રીતે કરી શકીએ છીએ. ઘૂંટણની અંદર 4 મેઇન લિગામેન્ટ્સ હોય છે, જેમાં એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, મીડિયલ કોલેટરલ લિગામેન્ટ અને લેટરલ કોલેટરલ લિગામેન્ટ્સ હોય છે. ને કોઈ પણ સ્પોર્ટ્સ ઇન્જરીમાં અથવા તો કોઈ પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં અથવા તો ઘરમાં થતી ઈજાઓથી પણ આ લિગામેન્ટમાં પ્રોબ્લેમ થઈ શકે છે. એનું સોલ્યુશન બહુ જ સિમ્પલ છે. દૂરબીનનો એક પ્રોસિજર, જેને અમે આર્થ્રોસ્કોપિક એસીએલ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી કહીએ છીએ, એની દ્વારા અમે આ પ્રોબ્લેમ સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ. એસીએલ લિગામેન્ટ સર્જરી વિશેની બધી માહિતી અમારા યુટ્યુબ ચેનલ એડવાન્સ હોસ્પિટલ્સ પર ઉપલબ્ધ છે. આને લગતી બધી સર્જરી આ ચેનલ ઉપર લાઈવ પણ જોઈ શકો છો. આ સર્જરીમાં દૂરબીનની માધ્યમથી ઘૂંટણના નીચેથી એક ટેન્ડન લઈને જે જૂનો સ્નાયુ ફાટી ગયો છે એની જગ્યા નવો ટેન્ડન, નવો લિગામેન્ટ અમે બનાવીએ છીએ, જેને એસીએલ લિગામેન્ટ સર્જરી કહીએ છીએ. આ લિગામેન્ટ સર્જરીમાં ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બટનનો પ્રયોગ થાય છે ને ઓકેઝનલ કેસીસમાં સ્ક્રૂનો પ્રયોગ પણ થઈ શકે છે. અમે યુઝ્યુઅલી ફાઇબર ટેપ ઇન્ટરનલ બ્રેસની દ્વારા એસીએલ લિગામેન્ટને ઓગમેન્ટ કરીએ છીએ, જેનાથી સીટ બેલ્ટ ઇફેક્ટ દ્વારા લિગામેન્ટની ફરીથી ઈજા થવાની શક્યતા ઓછી થઈ જાય છે ને એનાથી રિકવરી પણ ફાસ્ટ થાય છે. આ તકનિકથી રિકવરી ફાસ્ટ થાય છે ને આપને પોસ્ટ ઓફ પીરિયડમાં બ્રેસ આપવાની જો ડ્યુરેશન છે એ પણ અમે ઓછી કરી શકીએ છીએ. તો દોસ્તો, જે આપને ઘૂંટણમાં દુખાવાની તકલીફ, ઘૂંટણમાં લચકની તકલીફ હોય તો એક એમઆરઆઈ સ્કેન આપણે જરૂર કરાવવો જોઈએ, જેનાથી એક્ઝેક્ટ ડાયગ્નોસિસ મળી શકે ને આર્થ્રોસ્કોપી અને દૂરબીનની સર્જરી કરીને અમે આ પ્રોબ્લેમને સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ. જો આપને આ વિશે વધુ માહિતી જોઈએ તો નીચે નંબર ઉપર આપ અમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.